તો ગાઈસ, આજે આપણે બનાવીશું દેશી ચણાનું શાક. કુકરમાં નાખીને પાણી નાખીશું, લવિંગ, મરિયા, તજ અને બાદિયા નાખીશું, મીઠું નાખીશું. કુકર બંધ કરીને ગેસની ફ્લેમ ચાલુ કરીને સીટી વગાડી લઈશું. એક કઢાઈ લઈશું, એની અંદર તેલ નાખીશું, રાઈ, અજમો, જીરું અને હિંગ નાખીશું, તમાલપત્ર, લીમડો અને લવિંગ મરિયા નાખીશું, ડુંગળી અને ટામેટાં નાખીશું, લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું, મરચું નાખીશું, ધાણા જીરું નાખીશું, હળદર નાખીશું, મીઠું નાખીશું, ચણા નાખીશું, બાફેલા ચણાનું પાણી નાખીશું, આવી રીતે દબાયેલા ચણા નાખીશું, ખાંડ નાખીશું, લીંબુનો રસ નાખીશું, ધાણા નાખીને ગાર્નિશ કરીશું. દેશી ચણાનું શાક તૈયાર છે.